નમસ્કાર મિત્રો, વાત કરીએ આજની મુખ્ય 10 ખબરની. તે પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. કિમિયોથેરાપીની ટ્રીટમેન્ટથી કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, ચાઇનીઝ સ્ટડીનું તારણ. અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત. આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સવારે ઉઠતા વેળ ચા પીવાની આદત હોય તો સુધારજો, શરીરને અંદરથી ખોખલું કરી નાખશે, નિષ્ણાંતોનું તારણ. વિયેતનામમાં વિફા વાવાઝોડાનો કહેર, ખરાબ વાતાવરણને કારણે બોટ પલટી, 30થી વધુના મોત. દુનિયાના નકશા પરથી ગાયબ થઈ જશે તુવાલુ દેશ, જમીન નહીં ચારે બાજુ પાણી જ પાણી છે. ભારતે EFTA સાથે ટ્રેડ ડીલની કરી જાહેરાત. 1 ઓક્ટોબરથી અમલમાં 10 લાખ નોકરીઓ અને $100 બિલિયન FDI આકર્ષવાનું લક્ષ્ય. શેરબજારના નામે લોભામણી સ્કીમથી ચેતજો, સુરતમાં સામે આવ્યું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ. મહારાષ્ટ્રમાં બેંક મેનેજરે આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં લખ્યું, કામનું ખૂબ પ્રેશર હતું. રાજસ્થાનમાં બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં બગડાટી બોલાવશે, કડાકા અને ભડાકા સાથે તોફાન. એર ઇન્ડિયા દુર્ઘટના પર ખોટા રિપોર્ટિંગ બદલ WSJ અને રિપોર્ટર્સને કાનૂની નોટિસ, પાયલટ ફેડરેશનને કરી માફીની માંગ. રાજકોટ નજીક અમદાવાદ સોમનાથ બસ અકસ્માત, ટ્રાફિક જામથી હાઈવે પર અફરાતફરી. સૂરજ 2 ઓગસ્ટે ગાયબ થઈ જશે, દુર્લભ નજારો જોવાનું ચૂકી ગયા તો 100 વર્ષની રાહ જોવી પડશે. ભાવનગરમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને 4 લોકોને ફંગોળ્યા, 2 લોકોના ઘટના સ્થળ પર મોત. મુખ્યમંત્રી કાર્યાલય, કલેક્ટર ઓફિસ અને અગત્યની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. દાંતની સફાઈ નહીં કરો તો કેન્સર સહિત અનેક બીમારીઓ થશે, એઇમ્સ દિલ્હીના સંશોધનમાં ચોંકાવનારો દાવો. મેડિકલ કોલેજના ડોક્ટરોની ડબલ ગેમિંગનો પર્દાફાશ, સરકારી પગાર સાથે ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ. સિંગતેલના ભાવમાં $2.70 વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ $2435 થી $2485 થયો. રાજકોટ જેતપુર હાઈવે પર ટ્રાફિક જામનો અંત, NHAIનો 24 કલાકનો કંટ્રોલ રૂમ શરૂ.